તમે મને ઘણી વખત નારાજ થઈ અને ગાળો પણ ભાંડી દો છો, ક્યારેક તમે મારી પ્રશંસા પણ કરો છો, પીઠ થાબળો છો, પણ આ બધું જ મળે છે કોને? આ વ્યક્તિને. આ વ્યક્તિ કોણ છે? ડૉક્ટર કિરણ કાપુરે. અને કોણ છે ડૉક્ટર કિરણ કાપુરે? નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના કોઓર્ડિનેટર છે અને મને તેમણે પત્રકાર બનાવ્યો છે. શું તમારે પત્રકારત્વ શીખવું છે? એ પુસ્તક વગરનો કોર્સ તમારી રાહ જોઈ રહ્યો છે. સાથે જ 100 વર્ષનો મહાત્મા ગાંધીનો વારસો તો ખરો, અને 30 વર્ષ કરતાં વધારે પ્રશાંત દયાળનો અનુભવ તો મફત મળશે. નવજીવન ન્યૂઝમાં કામ કરવાની તક પણ મળશે. ત્યારે મારે વાત કરાવી છે અમારા સાહેબ ડૉક્ટર કિરણ કાપુરે સાથે. કેવું લાગે છે જ્યારે તેના વિદ્યાર્થી હવે પત્રકાર છે અને જ્યારે જનતાને ક્યારેક નારાજ થવું પડે તેવા શબ્દો બોલે છે, તો જનતા ગાળો પણ ભાંડે છે અને ક્યારેક પ્રશંસા પણ કરે છે અને પીઠ પણ થાબે છે. સાહેબ, કેવું લાગે જ્યારે તમારા વિદ્યાર્થી સાથે આવું થતું હોય? ના, એટલે વાત તો એ છે કે તમે વાત સાચી કરતા હો તો તમને ગાળો ભાંડે કે પ્રશંસા કરે એનાથી કોઈ મતલબ નથી. વાત એટલી છે કે તમે જે વાત કરી કે ગાંધીનું પત્રકારત્વ, જે આપણો વારસો છે, અને પ્રશાંતભાઈનો જે અનુભવ છે 35 વર્ષનો જર્નાલિઝમમાં, અને એમણે જે પત્રકારત્વ કર્યું છે, તો એ ઓબ્વિયસલી છે કે એમાં એવું થાય કે કોઈક નારાજ થાય અને કોઈ ખુશ થાય, કોઈ પ્રશંસા કરે, તો એ બે મતલબની છે. ખાલી આપણને એવો વિશ્વાસ હોવો જોઈએ કે આપણે જે વાત કરી રહ્યા છે એ પ્રજાના નિસ્બતની છે, પ્રજાના લાભની છે. એ વાત આપણે જો કરતા હોય તો બીજી બધી વાત એ ધ્યાને ન લેવી જોઈએ, કારણ કે પત્રકારત્વ એ જાહેર પ્લેટફોર્મ છે અને એમાં આ થવાનું છે, એમાં શક્યતા રહેવાની છે. તમે જે કંઈ કામ કરો એમાં કોઈના વિચાર અલગ હોઈ શકે, પણ આપણે આપણી વાત પર જે છે એ બંધારણ હોય કે લોકશાહી હોય. બોલીશું બિંદાસનો એક એપિસોડ કરીએ છીએ નવજીવનમાં. હા, તો હું આશા રાખું કે તમે પણ બિંદાસ બોલી અને વાત કરો. હા, તમે કહ્યું એમ કે જ્યારે તમે સાચું બોલતા હોવ છો ત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચાહે પડે એ તો પડતા રહેવાની છે ગાળો. લોકોના વિચારો સાથે જ્યારે મતભેદ થાય ત્યારે આવું થાય. પણ તમે જ અમારું પત્રકારત્વ જોઈ રહ્યા છીએ, તમારા વિદ્યાર્થીઓનું પત્રકારત્વ જોઈ રહ્યા છો, તો ક્યારેક તમને પણ ગુસ્સો આવતો હશે કે યાર અમે કયા ગધેડાને ભણાવ્યો હતો? ના ના ના, એવું જરાય નથી થતું. કેટલીક બાબતે તમારી સાથે બી અસંમત હોઉં હું, પણ ઓવરઓલ તમે જે કરી રહ્યા છો, તમે છો, જયંત છે, દેવલ છે, ફૈઝાન છે, તોફિક છે, તો એ બધાને જોઈને હું ઓવરઓલ તો આમ ખુશ છું. મને એવું લાગે છે કે જે કંઈ આપણે 5 વર્ષમાં જે કંઈ પત્રકારત્વ ભણાવ્યું છે એ ઓન ગ્રાઉન્ડ આપણને જોવા મળી રહ્યું છે અને એ લોકો સારી રીતે કામ કરી રહ્યા છે. એમને પ્રશંસાથી બી મળી રહી છે અને એમનું નામ પણ થઈ રહ્યું છે. પણ સાહેબ, અમને તમે પત્રકાર બનાવી દીધા, તમે હજુ કેમેરાની સામે આવતા શરમ થોડી ઘણી રાખો છો, અનુભવો છો, એવું કેમ? તમે તો અમને બનાવી. ના, એટલે આમાં શું છે કે તુષાર, બધાની ભૂમિકા અલગ અલગ હોય છે. હવે મારી ભૂમિકા મેં એવી સ્વીકારી છે કે મારે પત્રકારત્વ કિંગ મેકર બનવું છે. ના ના, એવું નથી. કિંગ મેકર ને એ પરિભાષા મારા એમાં નથી, કિંગ મેકર બનવું ને એવું. પણ મૂળ વાત એ છે કે મારી ભૂમિકા મને અહીંયા સોંપાઈ છે કે ભાઈ તારે કોઓર્ડિનેટર રહેવાનું છે, ને મને એમાં ખુશી છે કે ભાઈ કોઈક ને કોઈક રીતે હું પત્રકારો તૈયાર કરું છું. અને એમાં જરૂરી નથી કે હું પત્રકારત્વ કરું. હું એવું જ જોઈ રહ્યો છું, જો તમે બધા કરી રહ્યા છો તો હું એવું જોઈ રહ્યો છું કે આ બસ મારું વિઝન છે જે એક્સટેન્ડ થઈ રહ્યું છે, કે પ્રશાંતભાઈનું વિઝન છે જે એક્સટેન્ડ થઈ રહ્યું છે, કે જે નવજીવન ને એક વાત તો ખરું, પ્રશાંત દાદા સાથે વાત કરી ત્યારે પણ લાગે, તમે પણ જ્યારે વાત કરો ત્યારે એવું તો ખરું ને કે આપણે આયુ એક છે, એક નિશ્ચિત છે, અને કામ કરવાના કલાકો પણ દરેક માણસને 24 જ કલાક મળવાના. તો જ્યારે તમારા જેવી બીજી કેડર તમે તૈયાર કરવા લાગો ત્યારે લાગે કે આ કામને આગળ ધપાવવા માટે બીજી એક જે પેઢી તૈયાર કરીએ છીએ એનો પણ આનંદ હોય છે, એવું તમને થાય ખરું? એક્ઝેક્ટલી, કારણ કે આપણા ત્યાં જુઓ એ બાબતે જાહેર જીવનમાં બહુ કચાશ રહી છે કે છે ને એ આગળની પેઢીને એ વારસો સોંપાતો નથી, કાં તો એને શીખવાડવામાં. માણસ જો એ એટલો મોટો બની ચૂક્યો છે તો એણે પોતાનો વારસો ક્યાંક ને ક્યાંક આપવો જોઈએ, તો જેનાથી નેક્સ્ટ પેઢી તૈયાર થાય અને પછી એ વાત આગળ વધે. મને જે લાગી રહ્યું છે કે આ સાચું છે. હવે બધાનું આયુષ્ય એક સીમિત છે, બધાની કામ કરવાનું જે સમય છે એ પણ સીમિત છે, બધા પહોંચી નથી શકવાના. એટલા માટે જે વિચારને આપણે અનુસરી રહ્યા છે, ગાંધીજીનો હોય કાં તો પ્રશાંતભાઈનું જે પત્રકારત્વ છે, તો એ વધુમાં વધુ આપણા રાજ્યમાં ફેલાય ને આપણા રાજ્યમાં વધુમાં વધુ લોકો આની સાથે જોડાય, તો એનાથી વધારે ખુશી શું હોઈ શકે?
હવે લોકોને ઘણી વખત સવાલ થતો હશે તો હું જ કહી દઉં, અમે જાહેરાત કરી રહ્યા છીએ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમની. ત્યાંથી હું ભણ્યો છું, અગાઉ પણ કહી ચૂક્યો છું, અને અમારા સાહેબ છે. પણ એમને પૂછીએ કે એક સૌરાષ્ટ્રના નાના રાજકોટમાંથી આવતો નાનું શહેર કહેવાય, અમદાવાદ સુરતને સાપેક્ષમાં તો એક નાના એવા સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાંથી આવતો તુષાર બસિયા કાઠિયાવાડી ભાષા બોલતો, અને ક્યારેક કાઠિયાવાડી ભાષા બોલવાના કારણે પત્રકારત્વના પેલામાં ટ્રોલ પણ થતો રહે છે. તો આ તુષાર બસિયાને તમે પત્રકાર કેવી રીતે બનાવ્યો? અને મારે પણ જાણવું છે ને, દર્શકોને બતાવવું છે. જો આમાં તુષાર, તમે જે રાજકોટથી આવ્યા ત્યારે મેં જોયું હતું કે તમે કહો છો કે તમારામાં કાઠિયાવાડી ભાષાની છાંટ હતી, કે તમને એક્સપોઝર એ રાજકોટ શહેરમાં ન મળ્યું. પણ તમે અહીંયા આવ્યા અને પછી તમે તમારા જાતને બદલવા માટે તૈયાર હતા. તમારામાં જિજ્ઞાસા વૃત્તિ હતી, મહેનત કરવાની તમારી તૈયારી હતી, અને એક નિષ્ઠા હતી કે હું કામ કેવી રીતે કરીશ. તો એનું પરિણામ છે કે આજે તમે એ ઓળખ મેળવી શક્યા છો. અને બહુ મને લાગે છે કે ટૂંકા ગાળામાં તમારું નામ એ સ્તર સુધી પહોંચ્યું છે. અને પેલું એક તો ખુશીની વાત એ છે કે તમારા પર એક કેસે થઈ ચૂક્યો છે, એવોર્ડ મળી ચૂક્યો છે. તો વાત એમ છે કે તમારી આ તૈયારી હોવી જોઈએ કે તમારે જિજ્ઞાસા વૃત્તિ, જે જર્નાલિઝમમાં જે સૌથી વધારે જરૂરી છે, કે તમને સવાલ થવા જોઈએ, તમને એવું થવું જોઈએ કે આ આમ કેમ. આપણે અત્યારે જે સામે જોઈ રહ્યા છે કે ભાઈ મેટ્રો બની રહી છે કે બુલેટ ટ્રેન બની રહી છે, તો તમને એક બેઝિક સવાલ થવો જોઈએ કે ભાઈ શું ખરેખર આની આપણા શહેરને જરૂર છે. એટલે આવા સવાલથી તમે જે જાહેર જીવનમાં જે કંઈ જોઈ રહ્યા છો, એવા સવાલથી તમારી કોઈક ને કોઈક રીતે શરૂઆત થવી જોઈએ, અને તમે એને જવાબ મેળવવા માટે ઉત્સુક હોવા જોઈએ. તો તમારો પાછળની કહાની જાણવા, આપણે જે નવજીવન ન્યૂઝમાં વારંવાર કહીએ છીએ કે પડદા પાછળની કહાની, એટલે કે મેટ્રો તમને દેખાય છે તો એની પાછળ એક વાર્તા હોય છે લાંબી. એટલે તમે કોઈ પણ એલિમેન્ટ આપણી આસપાસનું તમે જોઈ લો, કોઈ પણ વાત જોઈ લો, કોઈ પણ તમે એની પાછળ કંઈક ને કંઈક સ્ટોરી હોય છે. એટલે તમે બિહાઇન્ડ ધ સ્ટોરી તમે જ્યારે જાઓ છો ત્યારે તમારે કશુંક ને કશુંક એવું રસપ્રદ તમે કાઢી લાવો છો. એટલે પત્રકારત્વનું કામ એક એ છે કે તમે એવું કશું રસપ્રદ કાઢી લાવો. બીજું કે તમે એવી સ્ટોરી બનાવો, એટલે જે કંઈ પ્રશ્નો છે એને થોડો ઉજાગર કરો. બીજું કે કશુંક સારું બનતું હોય, જે પણ આપણે કરીએ છીએ કે કશુંક સારું બનતું હોય, તો એ પણ તમે પત્રકારત્વ થકી તમે બતાવી શકો લોકોને. તો આ બધું જ મને લાગે છે કે એક પેકેજ છે, પણ એના માટે સૌથી અગત્યની વાત છે જિજ્ઞાસા અને મહેનત કરવાની તૈયારી. આ બંને જોઈએ. આ ગુરુજી તમને મળશે જો તમે અહીંયા એડમિશન લઈ અને અભ્યાસ કરશો. એડમિશન ચાલુ થઈ ગયા છે. એડમિશન લેવા માટે ડૉક્ટર કિરણ કાપુરે, એટલે કે મારા ગુરુજીનો સંપર્ક કરવાનો રહેશે. એ તમારી પ્રક્રિયા કરાવી આપશે. અને એડમિશન મેળવવા માટે ખાસ તો યાદ રાખજો, ધોરણ 12 પાસ તમે હોવા જરૂરી છે. અને એડમિશન માટે કેટલી ફી થશે, કઈ રીતે ફી પે કરવાની રહેશે, બધું જ ગુરુજી તમને જણાવશે. સિનિયર છે એટલે બાકી રાખું છું. અહીંયા શું મળશે? અહીંયા તમને કર્મ કેફે મળશે, જ્યાં તમે ચા પાણી પી શકો, નાસ્તો કરી શકો અને સાથે વાંચન કરી શકો. આવા જ ઉદ્દેશથી આ કર્મ કાફે બન્યું હતું અને અત્યારે કાર્યરત પણ છે. વાત કરીએ અલાયદી લાઇબ્રેરીની, તમને થાય કે એકલા બેસી એકાંતમાં વાંચન કરવું છે તો હૃદયકુંજ છે આપણી પાસે. નવજીવનના હૃદયકુંજમાં બેસી વાંચન કરી શકો છો. તમને લાગે કે ટેકનોલોજી, ફોટો અને ફોટો જર્નાલિઝમ વિશે વધુ જાણવું છે, ઊંડું ઉતરવું છે, તો અત્યાધુનિક વિશ્વકક્ષાના જે હાઈટેક સાધનો, સંસાધનો અને આ બધું ઇક્વિપમેન્ટ છે એ પણ નવજીવન અમારી લેબમાં છે. એના માટે તમારે રંગજ્યોતના વિભાગમાં જવાનું રહેશે. અને પુસ્તકો તો ખરા જ, નવજીવન પુસ્તકોનું પબ્લિકેશન પણ કરે છે. માટે અઢળક સાહિત્યનો ખજાનો પણ તમને અહીંયાથી મળશે. પછી રવિવારે ટોક શો પણ યોજાય છે. પુસ્તકની અંદર લેખકોને સમજવા હોય તો આ ટોક શોમાં તમને આમંત્રણ છે. એડમિશન લો કે ના લો. હવે વાત કરી લઈએ ગુરુજી એક વધારાની. એક હું ખાલી એક આપણે વાત કહી દઉં વચ્ચે કે આ કોર્સ છે આખો પ્રેક્ટિકલ એનો બેઝ છે. એટલે તમે આ શીખીને સીધું તમે મીડિયા હાઉસમાં કામ કરી શકો. બધું નથી કેવું, પછી આપણા દર્શકોને બધું કહીએ ને તો પછી ઇન્ક્વાયરી નથી કરતા. ઇન્ક્વાયરી નથી કરતા. આપણે થોડું ઘણું હવે શીખવું પડશે વેપારી સ્ટાઇલ. અમે પત્રકાર બનીએ, એ સૌથી અઘરું કામ છે. પત્રકાર અમારા ગુરુજી પાસેથી બન્યા છીએ. વેપારનું જ્ઞાન હજુ બીજેથી અમે સંગ્રહ કરવા માટે પ્રયત્નશીલ છીએ. આટલું તો આવડી ગયું છે. હવે ગુરુજી એક છેલ્લી વાત, કોણ એડમિશન લે તો સારું અને કોને એડમિશન લેવું જોઈએ અને કોને ન લેવું જોઈએ એ ખાસ કહી દેજો. કારણ કે ન લેવું જોઈએ એમના માટે, જેમના માટે આ ફિલ્ડ જ નથી, ખોટી મહેનત ના કરે. એટલે મેં તમને પહેલાં જ કીધું કે ભાઈ જિજ્ઞાસા વૃત્તિ ને તમને સવાલ ન થતા હોય અને મહેનત કરવાની તૈયારી ન હોય તો એમણે એડમિશન ન લેવું.
બીજા બધા જ માટે આ જે આ કરવા તૈયાર છે એ બધા જ માટે આ આપણું જે પ્લેટફોર્મ છે એ ઓપન છે. જેને આ સમજો કે નિષ્ઠા છે, તમારે પત્રકારત્વ કરવાની તૈયારી છે અને મહેનત કરવાની તૈયારી છે, તો એને બધા માટે. પછી એ કોઈ પણ સમજો કે એજ ગ્રુપના હોય અને સાથે સાથે એ કોઈ પણ 12 પાસ હોય અને કોઈ પણ સ્ટ્રીમમાં ભણ્યા હોય, અને સાથે સાથે કેટલાક એવા પણ છે જેને ખાલી નોલેજ ગેઇન કરવું છે, પત્રકારત્વ નથી ભણવું, ખાલી નોલેજ ગેઇન કરવું છે, તો એ પણ આવી શકે. ખાલી એમણે સહભાગી થવાનું થશે ક્લાસમાં આવીને. ઓનલાઈન ઓફલાઈન બંને સુવિધા છે. હા, આપણે ત્યાં ઓનલાઈન ઓફલાઈન બંને એટલે કે તમે રાજકોટથી ભણો છો, સુરતથી ભણો છો કે પછી ડાંગના છેવાડાના ગામથી ભણો છો, ઓનલાઈન ભણવાની સુવિધા છે અને તેનો લાભ પણ તમે લઈ શકો છો. એટલે કે દરરોજ અમદાવાદ નવજીવનના પરિસરમાં આવી અને તમારે ભણવાનું જરૂરી નથી. જો ભણવું જ છે તો ઓનલાઈન સુવિધા અમે તમને આપીએ છીએ. હા, પણ વાત એટલી છે કે ઓફલાઈન કરો, ઓફલાઈન કોર્સ કરો તો તમે અમારી સાથે હો, અમારી સાથે સતત સંપર્કમાં રહો. ઓનલાઈન એના માટે છે કે ભાઈ સમજો કે જેને મુશ્કેલી હોય, જે અહીંયા આવી જ ન શકતા હોય, એની ઇન્ટિરિયર ગામડામાં હોય, અહીંયા આવું એની માટે રહેવું મુશ્કેલ છે, સંજોગ નથી બનતા, તો એના માટે ઓનલાઈન ચોક્કસ એ કરી શકે. અને ઓનલાઈનમાં પણ જે વિદ્યાર્થીઓ ભણ્યા છે અને આજે ફિલ્ડમાં સારું કરી રહ્યા છે એવા દાખલા આપણી પાસે છે. ખાસ માત્ર વાત એટલી છે કે જો તમે અમદાવાદ આવો અને અમારી સાથે કરો તો તમને એક્સપોઝર વધારે મળે, અહીંયા નેટવર્ક જે છે એ મળે, નવજીવન ન્યૂઝનું એક ઇન્ટર્નશિપ માટેની તમને સવલત મળે, અહીંયા મીડિયા હાઉસ છે અમદાવાદમાં બહુ બધા, એટલે તમે એ પણ એક એક્સપ્લોર કરી શકો. એટલે એ રીતના તમને અહીંયા વધારે લાભ મળે. બસ, તો હવે ઘણું બધું થઈ ગયું. જો તમારે પણ બનવું છે પત્રકાર અને તમારે પણ કરવી છે સમાજની સેવા, બનવું છે લોકોનો અવાજ અને ન્યાય સામે ખિલાફત કરવી છે, તો રાહ જોઈ રહ્યું છે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ. આજે જ એડમિશન માટે સંપર્ક કરો. નીચે આપેલા નંબર પર રૂબરૂ આવીને મુલાકાત પણ લઈ શકો છો, નીચે આપેલા એડ્રેસ પર. નમસ્કાર.